નમસ્કાર મિત્રો, પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ભરાયો છે અને અનેક યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી ગંગા મૈયામાં સ્નાન કરવા જઈ રહ્યા છે। ત્યારે ઘણા એવા પણ વ્યક્તિઓ છે જે ગંગા મૈયાના સ્નાન કરવા નથી જઈ શકતા, જેમની પરિસ્થિતિ નથી જવાની કે અથવા વૃદ્ધ છે, જેમનું શરીર સાથ નથી આપતું। તો મિત્રો, એવા વ્યક્તિઓ માટે આજનો વિડીયો આ ખાસ છે। મિત્રો, તમે ઘરે બેઠા ફક્ત આ એક જ મંત્રનો જાપ કરશો અથવા મંત્રને બોલી અને સ્નાન કરશો તો મહાકુંભમાં સ્નાન કર્યાનું ફળ મળશે અને ઘરે જ તમારા નાવાના પાણીમાં ગંગાજીનો વાસ થઈ જશે। તો મિત્રો, ચાલો હવે આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ વિડીયો ધ્યાનથી સાંભળવા આપ સૌને મિત્રોને મારી નમ્ર વિનંતી છે। મિત્રો, ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ભરાઈ ચૂક્યો છે। ત્યાં શ્રદ્ધાળુઓનો મેળાવડો લાગ્યો છે। આ પૌરાણિક પ્રાચીન ઘટનાનો અદ્ભુત વૈભવ ત્રિવેણી સંગમમાં પવિત્ર કિનારા ઉપર ફેલાયેલો છે। અગાઉ પ્રમુખ સ્નાન તિથિઓ પર મોટી ભીડ ત્યાં જામી હતી। બીજી તરફ સરકારી આંકડાઓનો જો અંદાજ લગાવીએ કે આ વખતે મહાકુંભમાં લગભગ 45 કરોડથી વધારે લોકો સામેલ થશે। મિત્રો, 144 વર્ષ પછી બનેલા અદ્ભુત સંયોગમાં દરેક વ્યક્તિના આ ઘટનાનો લાભ લેવા માટે અને ભાગ બનવા માટે અને ત્રિવેણીમાં સ્નાન કરવાની પોતાને પવિત્ર કરવાની ઈચ્છા રાખે છે। જો કે દરેક લોકો માટે ત્યાં પહોંચવું મિત્રો શક્ય નથી અને મોટી સંખ્યામાં એવા લોકો છે જેની ઈચ્છા હોવા છતાં પણ આ પવિત્ર ઘાટ સુધી પહોંચી શકતા નથી। મિત્રો, તમે પણ આવા લોકોમાં સામેલ છો તો તમારે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી। મિત્રો, જો તમારે પણ મહાકુંભમાં ડૂબકી લગાવવાની ઈચ્છા હોય અને તે પણ પૂર્ણ ન થઈ રહી હોય તો મિત્રો, શાસ્ત્રોમાં તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મિત્રો, પુરાણો અને શાસ્ત્રોમાં ગંગા નદીની સ્તુતિ અને આહ્વાન કરવા માટે કેટલાક એવા મંત્રો છે જેના ઉપચાર અને પાઠ કરવાથી દરેક સ્નાન ગંગા તીર્થ બની જાય છે અને દરેક પાણી ગંગાજળ બની જાય છે। એવું માનવામાં આવે છે કે ગંગા માતા દુઃખને ખુદે એ વચન આપ્યું છે કે જ્યારે પણ કોઈ શુભ કાર્ય માટે મારું આહ્વાન કરવામાં આવશે ત્યારે હું દરેક વ્યક્તિના કલ્યાણ માટે જરૂર આવીશ। આવી સ્થિતિમાં અમૃત સ્નાનની ખાસ તિથિ પર ગંગા સ્નાન કરવા દિવ્ય લાભોથી તમને વંચિત ન રહેશો। માત્ર આ મંત્રોનો જાપ કરો અને તમે ઘરમાં જ ગંગા સ્નાનનો લાભ લઈ શકો છો। મિત્રો, નદીઓના આહ્વાનનો મંત્ર ગંગા નદીનો પવિત્ર છે, પણ તેની સાથે એની સહાયક નદીઓ યમુના અને સરસ્વતીનો પણ ખૂબ જ મહિમા છે। આ ઉપરાંત ગોદાવરી, કાવેરી, સિંધુ અને નર્મદાને પણ પોતાના સ્થાનો પર ગંગાના આહ્વાન અવતાર તરીકે કહેવામાં આવે છે। સંગમ તીર્થ ક્ષેત્રમાં ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે, એટલા માટે તીર્થરાજ પ્રયાગરાજનો મહિમા પણ વધારે છે। મિત્રો, આ ઉપરાંત ગંગાજીની જેમ જ આ બધી નદીઓ અલગ અલગ કાળમાં ભગવાન બ્રહ્મદેવના કમંડળમાંથી ઉદ્ભવ છે અને તેમનો સપ્તાધાર કહેવામાં આવે છે। આ બધી નદીઓના ધ્યાનમાં મંત્ર ખૂબ જ પ્રભાવી છે। સ્નાન પાણીને ગંગાજળ અને ત્રિવેણીનો પરિવર્તન કરી દે છે। તેથી મિત્રો, સ્નાન કરતાં પહેલાં આ મંત્રનો જાપ કરવો। આ મંત્રથી તમારા પોતાના ઘરનું આગળ કુંભ સ્થળ જેવું તીર્થ સ્થળ બની જશે। ગંગે ચે યમુન ચે ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી દંડ મંડલેશ્વર સિંધી કુરુ। આવી રીતે આ માતાને ગંગા માતાને પ્રાર્થના કરો અને આવી જ રીતે ગંગાજીના સૂત્રોમાંથી લેવામાં આવેલા ગંગે શ્લોક પણ ખૂબ જ પવિત્ર છે। આ શ્લોક મંત્રમાં માતા ગંગાજીની પવિત્રતાનું વર્ણન કરવાનું આવ્યો છે અને પાપોથી મુક્તિ માટે તેમને પ્રાર્થના કરવામાં આવે છે। આવા શ્લોકો કહેવામાં આવ્યું છે, ગંગાજળ મનોહારી છે, મુરારી એટલે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુના ચરણોમાંથી નીકળે છે અને ત્રિપુરારી એટલે કે ભગવાન શિવ દ્વારા તેમને માથા ઉપર ધારણ કરવામાં આવી છે। ગંગાવારી મનોહરી મુરારીથી શરણુતે ત્રિપુરારી શ્રી શાસ્ત્રી પાપહારીની કુમારી, જે બધા પાપોનો નાશ કરનારી છે તે માતા ગંગા, મારા પાપો દૂર કરો। મંત્ર બોલીને જાપ કરીને સ્નાન કરવાથી માતા ગંગાજી તમને શીતળ કરવા માટે તમારી નજીકના જળ સત્રોમાં સામેલ થઈ જશે।
ગંગાજીથી દૂર રહેતા મનુષ્ય પણ આ મંત્રનો જાપ કરી શકે છે. ગંગા સ્નાન નદીનો મહિમાનું વર્ણન કરતા એક શ્લોકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિઓ 100 યોજન દૂરથી પણ ગંગાજીનું સ્મરણ કરે છે તો તેના બધા પાપ દૂર થઈ જાય છે અને તે અંતે વિષ્ણુ લોકમાં જાય છે. આ શ્લોક દ્વારા એ જાણવામાં આવ્યું છે કે માતા ગંગા એટલા દયાળુ છે કે પોતાના પુત્રને ભક્તો દ્વારા એકવાર સ્મરણ કરવાથી તેમની પાસે પહોંચી જાય છે. ગંગે યો બ્રહ્મા યોજાંતુ સ્વરૂપી યુચતે સર્વ પાપી ભયો વિષ્ણુ લોકે ઈચ્છતી. જો મિત્રો તમે ગંગા તટ પર જવા માટે સમર્થ નથી તો માતા ગંગા તમારી પાસે આવે છે અને તમને પાપ મુક્ત કરીને શીતળતા પ્રદાન કરે છે. આ શ્લોક મંત્ર સ્નાન કરતી વખતે જરૂર બોલવું જોઈએ. ગંગા નદી નિયમ મુક્તિકા માર્ગ હે. ગંગા નદીનું દર્શન જ મુક્તિનો માર્ગ છે. સ્નાન કરવું એ તો કર્મના બધા બંધનો તોડી નાખવા જેવું છે. મિત્રો માતા ગંગાનું સ્મરણ કરવાથી જ વ્યક્તિ અનેક પુણ્યનો ભાગીદાર બની જાય છે. ગંગાનો સૌથી નાનો અને સૌથી મહત્વપૂર્ણ મંત્ર જાપ કરવામાં આવે તો તમારા પાણીના પાત્રમાં રહેલું પાણી જ ગંગાજળ બની જશે અને એમાં સ્નાન કરવાથી મહાકુંભમાં સ્નાન કર્યા જેવું જ ફળ મળશે. બસ મિત્રો તમારું મન શુદ્ધ હોવું જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ અને લાગણીઓમાં ભક્તિ હોવી જોઈએ. એવી જ રીતે યમુના નદી પણ પૌરાણિક નદી છે અને તેમના સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. યમુના નદી સૂર્યદેવની પુત્રી છે અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાની સાક્ષી છે. આ નદી કિનારે ઘણા પ્રાચીન તીર્થ સ્થળો સ્થાપિત છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે પણ આ પવિત્ર યમુના નદીમાં પાણીમાં સ્નાન કર્યું હોવાથી આ નદીનું પાણી પણ ગંગા મૈયા જેટલું જ પવિત્ર માનવામાં આવે છે. ત્યાંથી જ સ્નાન કરતી વખતે આ નદીનું પણ આહવાન કરવામાં આવે તો તેનો મંત્ર કંઈક એવી રીતે છે મિત્રો. કાલિદી યમુને જય શ્રી કૃષ્ણ પ્રિયાય પુરે વજ્રવાસિની વિશ્વની વચ્ચે નમો સુતે. આ કાલિની યમુના નદી તમારી જય હો. તમે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છો. તમે વજ્રભૂમિ મથુરા વૃંદાવનમાં નિવાસ કરો છો. તમે સંપૂર્ણ વિશ્વ માટે આદરણીય અને પૂજનીય છો. તમારા પવિત્ર જળ દ્વારા વિશ્વના જીવો શુદ્ધ અને પાપોની મુક્તિ બની જાય છે. હું તમને નમન કરું છું, હું તમને પ્રણામ કરું છું. તમે કૃપા કરીને મને દર્શન આપીને કૃત્ય કરો. જ્યારે તમે સ્નાન કરવા જાઓ ત્યારે તીર્થ સ્થળોના રાજા પ્રયાગરાજ અને તેમના મહિમાનું જરૂર સ્મરણ કરો. તીર્થરાજ પ્રયાગરાજ બધા તીર્થ રાજા સ્થાનોનો રાજા છે અને ત્રિવેણી દેવી જે સંગમ ક્ષેત્રની દેવી છે તેમની પવિત્રતાનું પણ ધ્યાન રાખો. આનાથી તમારા કર્મ પવિત્ર સ્નાન પ્રયાગરાજની આભા ઉત્પન્ન થશે અને તમને પ્રયાગરાજના સ્નાન કરવા જેટલું જ ફળ મળશે અને એવા ફાયદા મળશે. મિત્રો ઘરમાં હવન યજ્ઞ વગેરે કરતાં પહેલાં પૂજારી પણ ઘરના વાતાવરણને આધ્યાત્મિક બનાવે છે. આ મંત્રો ઉપયોગ કરે છે. સંગમે દેવી સંગમેશ્વરી પૂજ્યતી સ્નાનકાલે ગુરુ કૃપા પાપ યક્ષો કરો. ભગવતી એ ત્રિવેણી સંગમમાં નિવાસ કરનારી દેવી છે. તમે સંગમેશ્વરી સંગમના ઈશ્વર છો, દ્વારા પૂજનીય છો. સ્નાન કરતી વખતે કૃપા કરીને અને અમને તમારા આશીર્વાદની કૃત્ય કરો. કૃપા કરીને અમારા પાપોનો નાશ કરો અને અમને પવિત્ર અને શુદ્ધ કરો. આ મંત્ર ત્રિવેણી સંગમ દેવીનું આહ્વાન કરે છે. આ મંત્ર ભક્તિ, શ્રદ્ધા અને આત્માનું શુદ્ધિ પ્રતીક છે. આ માત્ર ગંગા યમુના જ નહીં પરંતુ પુરાણોમાં વર્ણિત એવી 7 નદીઓ છે જે પવિત્રની સાક્ષી છે અને તન, મન અને આત્માને પવિત્ર કરે છે. સ્નાન કરતી વખતે આ નદીઓનું સ્મરણ દરેક રીતે તમને તેની કૃપા પ્રાપ્ત બનાવે છે. સ્નાન પ્રિયતા નિયત સર્વ પાપ પ્રાણી. આ ઉપરાંત જ્યારે તમે સ્નાન કરવા જાઓ છો ત્યારે પવિત્ર અને ગંગા સ્નાનનું પણ પુણ્ય મેળવવા માટે તમે ભગવાન શ્રી હરિનું શ્રવણ કરી શકો છો. ભગવાન શ્રી હરિ વિષ્ણુનું શ્રવણ એ પોતાનામાં શુદ્ધિકરણનું એક સાધક છે. તે જીવનમાં દરેક શરણાગતિને પ્રોત્સાહન આપે છે અને આત્માની શુદ્ધતા અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. અને જો તમારે મન શુદ્ધ છે અને તેમાં તમારા કર્મ અને કાર્યનું પ્રામાણિકપણે પાલન કરો છો તો તમે કોઈ પણ ખરાબ ન વિચારો અને માનવતાના કલ્યાણ રોકાયેલા રહો. તમે તમારા ઘરમાં પણ સ્નાન કરીને પવિત્ર તીર્થ નગરી
પ્રયાગરાજમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો। આ માટે તો સંત રવિદાસે પણ કહ્યું છે કે મન ચંગા તો કાથરોટ મેં ગંગા। મિત્રો, આ શ્રદ્ધા અને વિશ્વાસની છે વાત છે, અને મિત્રો શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ વસ્તુ મોટી નથી। તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું, અને મિત્રો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને તમારા અન્ય મિત્રો પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને મિત્રોને મારા હર હર મહાદેવ, હર હર ગંગે।